મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની, કેમ છો બધા મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ વર્ણશંકર એટલે શું અને વર્ણશંકર પ્રજા કેની થાય અને વર્ણશંકર ક્યાં ક્યાં સમાજમાંથી થાય. તો મિત્રો વર્ણશંકર એટલે જે માનવ નામનો વર્ણ બનાવ્યો ને ભગવાને, એના વિરુદ્ધમાં જે વસ્તુ કરે ને, જે આપણું બંધારણ છે, આપણું ધાર્મિક બંધારણ છે, આપણા જાતિ છે, સમાજ છે, એને શોભે નહીં એવું કામ કરે, વિકૃત કામ કરે ને, એને વર્ણશંકર કહેવાય. અને વાત કરીએ તો એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બધા સમાજની અંદર, બધા જાતિની અંદરથી વર્ણશંકર પ્રજા થાય. હવે વાત કરીએ મિત્રો તો ઝાઝા ભાગે સંકેત વર્ણશંકર કેની થાય અને કેવી કમાણીમાંથી થાય. તો અધમ કૃત્ય કર્યું હોય, પછી અધર્મની કમાણી હોય, ગદ્દારીની કમાણી હોય, આ બધા રાજકીયમાં નેતા કોઈ પ્રતિનિધિ હોય અને પ્રજાના જે મહેનતના ટેક્સના પૈસાની ગોલમાલ કરતા હોય, સંગ્રહખોરી કરતા હોય, આની ઝાઝા ભાગે આની પ્રજા વર્ણશંકર થાય. સામાન્ય માણસ જે મહેનત કરીને ખાતો હોય, સામાન્ય જે પોતાના કર્મનું ખાતો હોય, પોતાના ધર્મથી રહેતો હોય, પછી ગમે તે સમાજમાંથી હોય, એની પ્રજા વર્ણશંકર ન થાય. પણ જે આવા આવા કૃત્ય કરે ને, એની પ્રજા વર્ણશંકર થાય. મિત્રો વર્ણશંકર પ્રજામાં ઝાઝા ભાગે જોઈને તો જે અધિકારીઓ જે છે ને, એની પ્રજા ઝાઝા ભાગે વર્ણશંકર હોય. બધા ન હોય પણ અમુક ઝાઝા ભાગે આની પ્રજા વર્ણશંકર હોય. કારણ કે આ લોકો જે છે એને મહેનતાણાનો જે પૈસો મળે છે, જે પ્રજાના ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય અને પગાર દ્વારા મળે, એમાંથી સંતોષ ન મળતા બેઈમાની કરે છે, એની ફરજારે બેઈમાની કરે છે, એની જે વર્દી છે એનારે બેઈમાની કરે છે, એની ડ્યુટી છે એમાં બેઈમાની કરે છે, અને જે આપણે કહી છે ને કે ખાઈ એનું ખોદે, આવું જે કૃત્ય કરે છે ને, એની પ્રજા મિત્રો ઝાઝા ભાગે વર્ણશંકર થાય છે. આવી આપણે કમાણીની વાત કરીએ તો બધા ઓફિસરોની વાત નથી કરતો, પણ જે ઓફિસરો આવા જે છે, આવા કૃત્યો કરે છે, આવા નેતાઓ છે, આવા માણસો છે, આવા પ્રતિનિધિઓ છે, આ બધાની પ્રજા જે છે ને એ વર્ણશંકર થાય છે. કારણ કે જે હરામની કમાણી જે છે, કોઈના હકનું તમે જૂટવીને લઈ લ્યો અને એનું ખાવ, એટલે એના વિચારો ભ્રષ્ટ થાય, એના વિચારો નબળા આવે, એને જીવનની અંદર કોઈ દિશા સૂઝ શું હોય, કઈ રીતે જીવવું, કઈ રીતે વર્તવું, કઈ રીતે માનવતા કહેવાય, આ બધી શાનભાન છે ને એ ગુમાવી બેસે. એનું કારણ એક જ હોય કે માણસ, આપણે ગુજરાતીમાં કહેવત છે કે અન્ન એવો ઓટકાર. આપણે ગમે એવો 32 પાતના ભોજન ખાધા હોય, માથે મૂરો ખાધો હોય તો એ બધું દબાઈ જાય, મૂરાનો જ ઓટકાર આવે. એવી રીતે મિત્રો જે તમારી મહેનતની કમાણી હોય, તમારી પોતીકી કમાણી હોય, તમારા જીવનમાં તમે મહેનત કરીને મેળવ્યું હોય, પરંતુ એની સાથે જો કોઈ પણ બેઈમાનીનો પૈસો આવી ગયો, ખોટો પૈસો આવી ગયો, કોકની મહેનતનો પૈસો આવી ગયો, કોઈના હારે તમે લુચ્ચાઈ કરી છે, કોઈના હારે છેતરપિંડી કરી છે, કોઈનો વિશ્વાસઘાત કર્યો છે, કોઈએ તમને ધંધામાં સાથે રાખી અને તમને આગળ લેવા પ્રયત્ન કર્યો છે ને, એને જ તમે ડૂબાડ્યો છે, તો મિત્રો આવી જે કમાણી છે, આવો જે પૈસો એકઠો કરેલો છે, આવું જે સામ્રાજ્ય ભેગું કરેલું છે, એ સામ્રાજ્ય ભોગવવા અંતે પોતાની જે સંતતિ છે ને એ રહેતી તો નથી, પરંતુ રહે છે ને તો જે આવી કૃત્ય કરી અને જે સંપત્તિ અધિકારી હોય, પછી ગમે તેવો ઓફિસર હોય કે ગમે તે નેતા હોય, આના સામે જ માણસ કહે ને કે કોઈ ન પહોંચે એના પેટ પહોંચે, અને આવી પ્રજા વર્ણશંકર થાય અને એને એનો બદલો ચૂકવવો પડે. એટલે મિત્રો જીવનની અંદર વર્ણશંકર એટલે કોઈ એવી ગાર નથી, કે કોઈ એવો શબ્દ ખોટો નથી, કે કોઈ એવો જૂનો એવો શબ્દ નથી કે આ એક જ સમાજને વર્ણશંકર થાય, એવું નહીં. બધાના સમાજમાંથી અને બધાય જાતિમાંથી આવી વર્ણશંકર પ્રજા થાય છે. હવે આ વર્ણશંકર પ્રજા હારે તમે મિત્રો વ્યવહાર કરો ને, તો એના આચાર વિચાર, એના ઉદ્ગાર,
એની રેણી કેણી એ બધી આવી અને મોટો એ સમુદાય નિર્માણ કરે. એટલે વહેલાના વખતની અંદર આપણે એવી વાત હતી, ઘણા માણસો એનો વિરોધ કરે કે ભાઈ વર્ણશંકર છે ને આમ છે ને તેમ છે ને એનાથી છેટા રહેવું ને આ બધું ખોટું છે ને આ બધું સાચું છે, કારણ કે એની અસર આપણા ઉપર ન પડે. આપણે જોયું છે કે અમુક અમુક સિટીની અંદર, અમુક અમુક સોસાયટીની અંદર અમુક અમુક એમ કહે છે કે ભાઈ અહીંયા આટલાને જ અમે આપીએ છીએ પ્લોટ ને આટલાને જ આમ આપીએ છીએ તેમ કરે છે. એનું કારણ એક કે જે સમુદાય હોય ને એની વિચારસરણી, એની જે ટૂંકમાં રહેણી કેણી, એના સંસ્કારો એ બધા જળવાઈ રહે. કારણ કે એમાં કોઈ પણ બીજી જાતિનું માણસ આવે કે બીજું ઓલું આવે તો એને એવું થતું હોય છે કે આની અંદર ભેદભાવ ઉભો થશે, આની અંદર આની વિચારસરણી આવશે, કે કોઈ વેપારી દરજાનો માણસ હોય અને એમાં આપણા જેવું કોઈ કાઠિયાવાડ આવે તો એ લોકો ઘણા વખત વિરોધ કરતા હોય છે. તો એનું મતલબ એવું હોય છે કે કદાચ ને અમે આવા છીએ, અમારા પ્રજા બગડશે, આમ થશે. આવું જે એક માનસિકતા જે છે ને એના કારણે આ જે વસ્તુ જે છે એની અંદર ઘણું ભોગવવું પડે છે. અને પરિણામે જ્યારે કોઈ એવો સમુદાય આવે છે, તમે એમ કહો કે જાદુવણ હોય, પણ એ જે છે ને રૂઢિચુસ્ત હોય છે. એ રૂઢિચુસ્ત એ હોય છે કે બેન દીકરીની આબરૂ રાખવી, બેન દીકરીની ઇજ્જત કરવી, બેન દીકરીને આપણે માનથી બોલાવી, આપણી માં બેન હોય એવી જ બીજાની માં બેન હોય એવી રીતે આપણે વર્તન કરીએ, એવી રીતે કરવું. આ જે જૂની પરંપરા જે છે એ જૂની પરંપરા આપણી જળવાઈ ક્યારે રહે કે જો આપણે મહેનતનું ખાતા હોય, મહેનતથી જીવતા હોય, મહેનતથી બધું મેળવતા હોય તો આ બધા વિચારો આપણા અંદર જળવાઈ રહે છે. એટલે એકબીજાના વિચારો, એકબીજાની આપલે કરવા માટે જે વસ્તુ બને છે, ઘટના ઘટે છે, એના જવાબદાર આપણે જોઈએ છીએ. કારણ કે આપણા બધા પચરંગી સમાજ જે છે બધા સાથે મળીને રહેતા, સાથે જીવતા. એનું કારણ એક જ હતું કે એકબીજાના વિચારોની આપલે થાય, એકબીજા સમજાવી શકે, એકબીજા જાણી શકે, અને એકબીજા સમાજ હોય તો જે આખો માનવ સમાજ ગણાય. કારણ કે બધા વર્ણ છે એનાથી જ આ સૃષ્ટિ શોભે છે. એટલે જીવનની અંદર હંમેશા માટે વર્ણશંકર પ્રજા તમારે જો નિર્માણ ન કરવી હોય તો આપણા પરંપરાગત ઋષિ મુનિઓનું જે જીવન હતું, મહેનતનું ખાવું, મહેનતથી મેળવવું, બહેમાની ન કરવી, ગદ્દારી ન કરવી, વિશ્વાસઘાત ન કરવો, આ બધા જે પાસા જે છે ને એ આપણને આપણા મા બાપે ગળથુથીમાં પાયા છે. આપણે કોઈ પણ વસ્તુ અપનાવીએ, એને આચરણમાં ઉતારીએ તો એ તકલીફ પડવાની છે. કારણ કે આપણું જીવનમાં એને ઘડતર કરવાનું છે, અને જેનું ઘડતર કરવું હોય ને એને ઘણું સહન કરવું પડે છે. પરંતુ જો નીચે ઉતરવું હોય ને તો સહન નથી કરવું પડે. દાદરો ઊંચો ચડીએ આપણે તો આપણે તાકાત કરવી પડે છે, બળ કરવું પડે છે, આપણે પગ એકાબીજી ઉપર જવા માટે મહેનત કરવી પડે છે. પણ નીચે ઉતરવું હોય ને તો એ મહેનત નથી કરવી પડતી. એમ જીવનની અંદર જો વર્ણશંકર પ્રજા નિર્માણ ન કર્યું હોય તો આપણા જે બાપ દાદાના જે સંસ્કારો છે, આપણા જે ઋષિ મુનિઓના સંસ્કાર છે એ આપવા જોઈએ. એટલે મિત્રો જીવનની અંદર વર્ણશંકર એની પ્રજા થાય છે કે જે અશુદ્ધ ખાય છે. અશુદ્ધ એટલે મહેનત વગરનું, ખોટું ખાય છે. આ જીવનની અંદર આપણે પેલા કહેતા અડ આભર છટ આતે, આપણે અડ આભર છટ કેની રાખવી જોઈએ? તો અડ આભર છટ આપણે એની રાખવી જોઈએ કે ખોટું ખાવાથી, ખોટું અડવાથી, ખોટું વિચારવાથી આપણે બચવું જોઈએ. એની આપણે અશુદ્ધતા રાખવી જોઈએ. કારણ કે મારું જીવન ભગવાને શુદ્ધ આપ્યું છે તો મારે શુદ્ધ વ્યવહાર કરવો જોઈએ, શુદ્ધ ખાવું જોઈએ, મારે શુદ્ધ બોલવું જોઈએ, મારે કોઈ પણ જાતિને દુઃખ લાગે એવું ન કરવું જોઈએ. જો આવું તમારા જીવનની અંદર ઘડતર હોય ને તો તમારી પેઢીની અંદર પણ આવું ઘડતર થશે. તમે કોઈ પણ ઓફિસર બનો અને ઓફિસર બની અને તમે તમારો મહેનતનો તમને પગાર મળતો હોય અને એ છતાં તમારી એવી પોસ્ટ હોય કે તમે ખોટું હડપ જાજુ કરતા હોય તો એ તમે તમારી ફરજ સાથે, તમારી જે વર્દી સાથે, તમારી જે કાબિલિયત સામે તમે બેઈમાની કરો છો. કારણ કે તમે બેઈમાની એ કરો છો કે તમને એના કાબિલના નિમણૂક તમને પ્રજાએ કર્યા છે, તમને સરકારે કર્યા છે, તો સરકારને પ્રજા પૈસા આપે છે કે ભાઈ આપણું આ રક્ષણ કરશે, આ પીએસઆઈ છે, આ એસપી છે, આ મામલતદાર સાહેબ છે, આ કલેક્ટર સાહેબ છે, તો એની જવાબદારી છે એ સારી રીતે નિભાવશે, મારી સાથે
ભેદભાવ નહીં કરે તો એ જે મહેનત કરે છે એનો પૈસો મળવો જોઈએ, પણ એ મહેનત કરે છે એના જે તાબામાં છે એના હેઠળ જે છે એની કામગીરી આવે છે, અને એ કામગીરીમાં જ્યારે એ ખોટું કરે છે એનાથી સમાજને રાષ્ટ્રને બધાને નુકસાન થાય છે, અને આ નુકસાનના કારણે આ જે પાતક લાગે છે, આ પાતકના કારણે એની પ્રજા વર્ણશંકર થાય છે. એટલે જીવનમાં હંમેશા માટે મિત્રો વર્ણશંકર પ્રજા એની જ થાય છે કે જે ખોટું ખાય છે, ખોટું કરે છે અને ખોટું જીવનમાં ચાલે છે. તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરી અને તમારા મંતવ્ય જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.